પાણપુર પાટિયા અને આરટીઓ ચોકડી ઉપર જાહેર શૌચાલય અને પિકઅપ બસ સ્ટોપ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવા રજૂઆત. પરબડા, સવગઢ, જહીરાબાદ 3 ગ્રામ પંચાયત અને આરટીઓ ઓફિસ જિલ્લાનું વડું મથક આ વિસ્તારમાં આવેલ છે. 3 ગ્રામ પંચાયત હોવા છતાં પિકઅપ બસ સ્ટોપ કે જાહેર શૌચાલય ન હોવાને કારણે નાગરિકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમજ આરટીઓ ઓફિસમાં જ્યાં આખા સાબરકાંઠા જિલ્લાના નાગરિકો પોતાના વ્હીકલ અને લાયસન્સ અર્થે આવવા જવાનું હોય છે. આરટીઓ ઓફિસમાં તો શૌચાલયની સુવિધા છે, પરંતુ બહાર ચોકડી પર કોઈ સુવિધા નથી, જેનાથી શૌચ ક્રિયા કરવા જવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સદર ચોકડી ઉપર ટ્રાન્સપોર્ટેશન પણ આવેલ હોવાથી તેમજ ખાણીપીણીની હોટલ હોવાથી વ્હીકલો રોકાય છે, જે રાત્રે શૌચાલય ન હોવાથી ખુલ્લામાં શૌચની સ્થિતિઓ ઉત્પન્ન થાય છે. વિજાપુર, હિંમતનગર અને ઈડર બાયપાસની અહીંયા ચોકડી આવેલી છે, જ્યાં મોટા પ્રમાણમાં ગાડીઓ અહીંયા ઊભી રહે છે. આરટીઓ ઓફિસમાં શૌચાલય છે, પરંતુ બહોળા પ્રમાણમાં નાગરિકોની અવરજવર હોવાથી લોકોને અગવડ પડે તેમ છે. કુદરતી હાજતમાં મહિલાઓને માટે તો ઘણી સમસ્યાઓ સર્જાય છે. હિંમતનગર મહેસાણા 4 લાઇન બન્યા પછી સદર રોડ ઉપર આવતા ગામોને પિકઅપ બસ સ્ટોપ બનાવવામાં આવેલ છે, પરંતુ જહીરાબાદ વિસ્તારમાં આવેલ આરટીઓ ઓફિસ જિલ્લાનું વડું મથક આ વિસ્તારમાં આવેલું છે, જે આખા સાબરકાંઠા જિલ્લાના નાગરિકો પોતાના વ્હીકલ અને લાયસન્સ અર્થે આવવા જવાનું હોય છે. આરટીઓ બહાર ચોકડી પર બસ રોકાય છે, પરંતુ પિકઅપ સ્ટેન્ડ જે સ્ટોપ પર બનાવવામાં આવેલ નથી, જેના કારણે મુસાફરોને કઈ જગ્યાએ ઊભું રહેવું તે નક્કી કરી શકતા નથી. તેથી સદર ચોકડી પર બેસવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ગરમીમાં ઊભા રહેવું પડે છે અને ચોમાસા દરમિયાન ક્યાં ઊભા રહી બસની રાહ જોવી તે રાહદારીઓને સમજાતું નથી. વિજાપુર, હિંમતનગર અને ઈડર બાયપાસની અહીંયા ચોકડી આવેલી છે, બસ પિકઅપ સ્ટોપ પણ નથી, જેના કારણે નાગરિકોને સમસ્યાઓનો સામનો આરટીઓ ઓફિસ કે જિલ્લાનું વડું મથક હોય ત્યાં બસ સ્ટોપ માટે નાગરિકોને ફાંફા મારવા પડે છે. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં નાગરિકો બસની રાહ જોતા ગરમી કે વરસાદમાં ઊભા રહી શકે. સદર વિસ્તારમાં 2 ગ્રામ પંચાયતો અને જિલ્લાનું વડું મથક લાગે છે, પરંતુ પિકઅપ બસ સ્ટોપ નથી અને અમારા દ્વારા વારંવાર દરેક વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત બસ સ્ટોપના બોર્ડ મારવામાં આવ્યા પણ બસ સ્ટોપ બનાવવામાં આવ્યું નથી. કોઈ પણ જાતનું નિર્ણાયક સમાધાન જોવા મળતું નથી. અમારી આપ સૌને વિનંતી છે કે પાણપુર પાટિયા અને આરટીઓ ચોકડી પર પિકઅપ બસ સ્ટોપ અને શૌચાલય બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવા નાયબ કલેક્ટરને AIMIM પ્રભારી સિકંદર શેખ, હોદ્દેદાર રાજુ ઉસ્માન પઠાણ, માજીદ પઠાણ, સદામ મણિયાર અને મીર ખાન મકરાણી સૂચિત પીસ એન્ડ જસ્ટિસ પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રિપોર્ટર સોએબ સૈયદ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા.